મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડા. વર્તમાન યુગને ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગ એવું કહે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગી છે વ્યવહારિક જીવનમાં, પણ એની મર્યાદા છે. પરમ આનંદ ક્યાં છે એ જગતના જીવોને ખબર નથી. ખબર નથી એટલે જાણે છે ખરા કોઈકના કહેવાથી અથવા સાંભળવાથી, પણ અંદરમાં બેસતું નથી. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં, કારણ કે બહારમાં છે જ નહીં. શેની વાત ચાલે છે? સાચા સુખની. રોડ પર જતા હોઈએ બપોરે તો રોડ ઉપર પાણી દેખાય છે ઉનાળામાં. બાળકો બધા એમ કહે છે પપ્પા પપ્પા બંધ કરજો, આપણી ગાડી ડૂબી જશે, ઉભી રાખો આટલું બધું પાણી છે. પણ તમને ખબર છે કે આ પાણી નથી, આ તો પાણી દેખાય છે. એવું જ સંસારીનું સુખ એવું, ઝાંઝમાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહ ન પ્યાર. મુકડાની માયા લાગી રે મોહ ન પ્યાર. ધીમે ધીમે સમજવું. માલિશ કરે છે ને એના જેવો ધર્મ છે. વિક્સનું કરે કે બીજી દવાનું કરે, કેટલી દવા વાપરી અગત્યનું નથી, દવા કેટલી અંદરમાં ઉતરી એ અગત્યનું છે. એમ આપણે જાણીએ છીએ ઘણું, પણ માનતા નથી. કારણ કે ભગવાન રામ, ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ગુરુદેવ નાનક કે એવા બીજા મહાન પુરુષો જેમના ચરિત્રો આપણે આ વખતે હમણાં સંત સૌરભ વિશેષણમાં બહાર પાડ્યા. ઘણા બધા, એટલા નથી, આપણે થોડાક લીધા છે. તો ગંભીરપણે વિચારો. Be sincere, be serious, be thoughtful, and act in accordance with the instructions of an enlightened preceptor. માર્ગ એવો છે. અહીંયા
નથી લખ્યું. જેટલું લખ્યું છે એટલું. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો માંડેલો, સમજુ સજ્જન શાણારે જરા સરવાળો માંડેલો. કોને કહે છે? સમજુ, સજ્જન અને શાણા. અઘરું છે. દુનિયા વાળા કે એમ કરવું, પરમાત્મા સદગુરુ સત્શાસ્ત્રો કે એમ કરવું નહીં. એ આ જમાનાની તાસીર થઈ ગઈ, ધીમે ધીમે વધતી ગઈ. આપણે તો બધાને સુધારી શકાય નહીં. हाथी चलत है अपने गतमो कुतर भुकत वाको भुकवा दे तू तो राम सुमिर जग लड़वा दे. तू तो राम सुमिर जग लड़वा दे. लोक कोई भलो थवानो નથી. તો આપણે સત્સંગ શા માટે કરીએ કે પ્રથમ તો પોતાના આત્મા માટે. પ્રથમ તો પોતાના આત્મા, પોતે પોતાને કહે છે. બીજાને સાંભળે તો સાંભળે. બધા અહીં બેઠા છે કે બધા અહીંયા નથી, કોઈ ક્યાં છે કોઈ ક્યાં છે. દરેકે પોતાના ભાવ, વિચાર અને શ્રદ્ધા ક્યાં છે એ પ્રમાણે આપણે ત્યાં છીએ જ્યાં આપણા ભાવ છે, આપણે ત્યાં છીએ જ્યાં આપણી શ્રદ્ધા છે, આપણે ત્યાં છીએ જ્યાં આપણા વિચારો છે. આ મુર્દાને બેસાડીએ એટલે ઠીક, ચેષ્ટા સારી છે, 5-10% મળે કમિશન, વિશેષ નહીં. જિંદગીમાં આપણે કેટલું કમાય એ વિચારે. મતલબ પરમ દિવસે કેવી રીતે સ્ટેટિસ્ટિક્સ આવ્યા હતા કે આ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે એમાં 10 માંથી 7 માણસો દેવાદાર થઈ ગયા છે, અને જો કઈ રસ્તો ન મળે તો કાં તો સુઇસાઇડ કરી લેવાનું, ગમે તે રીતે મરી જવાનું. ભગવાને એને 7 વ્યસનમાં વ્યસન કર્યું છે. જુગાર ઇન્વેસ્ટમેન્ટ જુગાર નથી, પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ જુગાર છે. The difference should be clear. તમે કઈ લેતા નથી, કઈ દેતા નથી, એમને બોલવા માટે મફતમાં આવે તે બધું લઈને જાય. એટલે આપણામાં કહેવત હતી, પરસેવાની કમાણી એ સજ્જનોને સંબંધ છે. મફતની કમાણી એ ટકતી નથી, રહેતી નથી. પછી તો બધું કીધું એવું અત્યારે તો બહુ થઈ રહ્યું છે. પણ મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખૂબ કીધા એકઠા નાણા રે જરા સરવાળો માંડજો. આમાં તો સારું કહ્યું છે. હું તો અત્યારે છે કે મોટર ચલાવે છે પણ મોટર પોતાની નથી. બધું દેવા ઉપર, બધું દેવા ઉપર, બધું દેવા ઉપર. સિરિયસ વાત છે. સ્વાધ્યાયમાં આવું હોય. સ્વાધ્યાય એટલે પ્રભુ આપણા જીવનને સમજુ, સુખી, શાંત, આનંદમય, પ્રસન્ન બનાવવું, એનું નામ ધર્મ. ધર્મ એટલે કોઈ જગ્યાએ ગયા, અમુક મંદિરમાં જવાથી ધર્મ ન થાય. મંદિરમાં જવું એ સારું છે, પણ મંદિરમાં જઈને ભગવાન આપણને એમ કહે છે तू मेरे जैसा है, मैंने जो किया
वैसा तू कर तो नहीं सकता, मगर मैंने जैसा किया वैसा तू श्रद्धा कर। कायानी विसारी माया સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. બોનાફાઇડ સર્વિસ, બોનાફાઇડ બિઝનેસ, બોનાફાઇડ ફાર્મિંગ, બોનાફાઇડ સર્વિસ and બોનાફાઇડ way of earning livelihood, which constitutes only 25% of life, mind you. અત્યારે ઊંધું થઈ ગયું આપણા કહેવામાં વાંધો નથી. અપર હિન્દુ સમાજ ધર્મ ચોકડી, કારણ કે એ તો અભડ લોકો કરે. અર્થ પૈસો મારો પર બેસે, કામ ખાસ નહીં. સવારે 7 વાગે જવું, રાતના 9 વાગે આવું. મુંબઈમાં ખાસ એવું. બાબો પૂછે માને કે આ કોણ છે, કે આ તારા પપ્પા છે. કે એટલે પપ્પા એટલે શું? પપ્પા એટલે પપ્પા. રવિવારે પપ્પાનું મોઢું દેખે. આપણે કહીએ છીએ અમે બહુ સારા બનાવવા નથી. તો વિચારો, મિડલમેનની વાત થાય, માસની વાત થાય. બાળકો ગમે ને 6 મહિનાનું થાય નર્સરીમાં મૂકી દે. પ્રી કેજી અમારા ઘેર કોઈ હોય જ નહીં, તો મહેમાન તો પોસાય જ ક્યાંથી. અને મહેમાન આવે તો કે બેસો, તમારે જોવું હોય તો જુઓ સિરિયલ. નોકર આવીને તમને ચા આપી જશે. હું ટીવીમાં. કામ પણ ગમતું નથી. કામ રૂપે પુરુષાર્થ. અને બાપા 50 વર્ષના 55 વર્ષના હવે કમાતા નથી, એમનું પેલું પેન્શન પણ આવતું નથી. ઘરડાના ઘરમાં અમારા ઘરમાં જોઈએ જ નહીં કોઈ. અમારા ઘરમાં આ બધી હકીકત છે. હું ઉપદેશ નથી આપતો. આ આપણે સિરિયસલી વિચારવાનું છે દરેક. બધા આર્ય ધર્મોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ કહ્યા છે. તો એનું બેલેન્સ રાખવું જોઈએ. તમે સંપત્તિ ખૂબ ભેગી કરો છો અને સંસ્કાર, અમારે ત્યાં તો છોકરાઓ 12 11 વાગ્યા પછી ઘેર આવે તો હવે પહેલા જેવું થઈ ગયું, ત્યાં જેવું થઈ ગયું. એના રૂમનું એન્ટ્રન્સ પણ જુદું હોય. એટલે બાબો આવ્યો ક્યારે, બાબો ગયો ક્યારે, અને બાબો પણ એમ કે બાપા તમારે મને કંઈ પૂછવું નહીં, અને મારા રહેવાના પૈસા તમને આપી દઈશ. આ રૂમનું ભાડું, ખાવાનું તો બહાર જ હોય. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ. આ સંસ્કૃતિ આપણે વિસરી ગયા છીએ અને મોટર જોઈને રાજી થઈએ છીએ, જે દેવું છે. શ્રીમદ રાજચંદ્ર કહે છે કરજ, ગંદી ધૂળ, રજ અને કર જ, હાથથી કરેલા હૈયે વાગે. કર એટલે હાથ, જ એટલે ઉત્પન્ન થયેલું, કરેલું. જિંદગીમાં કેટલું કમાણારે જરા સરવાળો ભાંડજો. આપણે જો જાગ્યા નહીં તો આપણો નાશ તો નિશ્ચિત છે, પરંતુ પોસ્ટેરિટીનો પણ નાશ છે.
બોલવામાં તો બોલીએ છીએ કે ભાઈ જવાનું, ખાલી હાથે જવાનું છે, ખાલી હાથે આવ્યા છીએ, પણ એવું અમસ્તા બોલીએ છીએ, પણ આખો દિવસ કામ તો એ અર્થોપાર્જન સિવાય કંઈ કરતા